નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો માત્ર 10 મિનિટમાં ફૂલ ચાર્જ થશે ઈવી। કાર રશિયા માટે ઇલેક્ટ્રિક કાર હવે પહેલી પસંદ બની છે, પરંતુ તેમનો સૌથી મોટો પ્રશ્ન ચાર્જિંગને લઈને હોય છે। તેમાં હેવી ડ્યુટી લિથિયમ બેટરીના કારણે ચાર્જ થવામાં વધુ સમય લાગતો હોય છે, પણ હવે હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓનું ટેન્શન દૂર કરવા માટે એક વિકલ્પ શોધ્યો છે। રિસર્ચર્સે એક સોલિડ સ્ટેટ બેટરી બનાવી છે જે ટેકનોલોજી આધારિત છે અને તે 10 મિનિટમાં ચાર્જ થઈ શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિસાવદરના પૂર્વ એમએલએ ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે। તેઓ આપની ટિકિટ પર ગત વિધાનસભા ચૂંટણી જીત્યા હતા। 3 ફેબ્રુઆરીના રોજ સત્તાવાર રીતે ભાજપનો કેસરીઓ ધારણ કરશે। પોતાના મત વિસ્તારમાં વિસાવદરમાં જે કાર્યક્રમનું આયોજન કરાયું છે 13 ડિસેમ્બરે તેમને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ તેમને પક્ષમાં આવકારવા માટે જશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભા ચૂંટણી 2024ને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે। ચૂંટણીમાં મુખ્ય ઉમેદવારનો ચહેરો મેદાને ઉતારવા નવતર પ્રયોગ હાથ ધરાયો છે। કોંગ્રેસ દરેક જિલ્લાના 50 જેટલા આગેવાનોને ઉમેદવારો માટે એક ફોર્મ આપશે। આગેવાનોએ 3 ઉમેદવારોના નામ અને આ જ ઉમેદવારોની પસંદગી શું કામ અને તેનું કારણ લિખિતમાં આપવાનું રહેશે, જેના અભ્યાસ બાદ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।